સાંધામાંથી આવતો કટકટ અવાજ અને એનો દુખાવો, કેટલા બધા લોકો આનાથી પીડાય છે દુનિયાભરમાં. અને દુનિયાભરમાં કેટલા બધા લોકો દિવસ દરમિયાન વધારે કલાકો બેસી રહે છે. આપણે બેઠાડું યુગમાં જીવી રહ્યા છીએ. હું ઈલાજ તો આપું છું. આંબા હળદરનો પાવડર અને મેદા લાકડીનો પાવડર, અહીંયા સબટાઇટલ લખેલા છે, વાંચી પણ શકો છો. આ બંને સરખા ભાગે ભેગા કરી લો. એમાંથી અડધી ચમચી પાવડર બપોરે જમ્યા પછી અને અડધી ચમચી રાત્રે જમ્યા પછી પાણી સાથે લઈ શકો છો. દૂધમાં લેવો છે તો સવારે અને સાંજે તમે ગાયના દૂધની અંદર અડધી ચમચી પાવડર મિક્સ કરી અને ધીમા તાપે ગરમ કરી હુંફાળું કે ઠંડુ દૂધ પી શકો છો 2 વાર. અને ચાલવામાં ખૂબ તકલીફ છે, પરાણે ચાલી શકો છો, અને દુખાવો ખૂબ છે, ધારો કે ઢીચણમાં તકલીફ છે કે પંજામાં, તો જ્યાં તકલીફ છે ત્યાં આ જ વસ્તુનો લેપ રાત્રે લગાડી દો અને સવારે કાઢી નાખો. સૂઈ જ રહ્યા હો તો સવારે ફરીથી લેપ લગાડી દો અને રાત્રે કાઢી નાખો. જ્યારે લેપ કાઢો ત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરજો, એટલે એને સારી રીતે તમે કાઢી શકો છો. આ લેપ તમારે અંદર હાડકામાં કે લિગામેન્ટમાં નુકસાન થયું હશે તો એને રિપેર કરવામાં પણ મદદરૂપ બની શકે છે. પરંતુ આપણે બેઠાડું યુગમાં છીએ ને, તો ઓફિસમાં કદાચ આપણે માની લઈએ કે તમારા હાથમાં નથી કે તમે દરેક વખતે ઊભા થઈ શકો, પરંતુ ઘરે તમે ઓફિસ લઈને નથી આવતા ને, તમારા પગ તમારી સાથે આવે છે, તો તમે ચાલી શકો છો. અને અનેક લોકો રિટાયર કે ભાઈઓ બહેનો બપોરે લાંબા થયેલા હોય છે. તમે 15 મિનિટ સૂવો છો એના કરતા 2 કલાક લાંબા થાવ છો એ વધારે ડેન્જરસ છે. કારણ કે મેટાબોલિઝમ સ્લો થાય છે અને શરીરની બધી ક્રિયાઓ ઊંધી દિશામાં ચાલે છે. સૂર્ય ઉર્જા આપી રહ્યો છે, આપણે રૂમની અંદર ઠંડક કરી અને ઉર્જા ઘટાડી રહ્યા છીએ. ઠંડક ભલે રહેતી, પણ સાંધામાં ગરમી લાવો. ચાલવું પડશે, એક્સરસાઇઝ કરવી પડશે. તમે જમીને થોડી વાર પછી સામાન્ય પગની ક્રિયાઓ કરી શકો છો. સાંધામાં ગરમી આવશે તમારી એક્સરસાઇઝથી, સાંધામાં ગરમી આવશે તમે બેઠા બેઠા પણ ટીવી જોતા હશો તો, અને સાંધામાં ગરમી આવશે ચાલતા ચાલતા પણ ટીવી કે મોબાઈલ જુઓ તો. કારણ કે ઈલાજો તમને ટેકો આપશે, પરંતુ જે અનારોગ્યની કે વાયરસ બેક્ટેરિયા વગરના રોગોની પોતે જ ખોદેલી ખાઈમાં પડ્યા છો, એમાંથી બહાર નીકળવા માટે તમારે દરરોજ આમ હાથ મજબૂત કરીને તમને જ ખેંચીને બહાર કાઢવા પડશે. બીજું કોણ કાઢશે? વિડીયો પત્યો, હવે હું જઈશ, મારું ચાલવાનું કરીશ કે દર્દીઓ જોવાનું? તમારું ચાલવાનું શરૂ કરી દો.